અમીરગઢના કપાસિયા ગામે ક્રાંતિ ખરાડીના ખાતમુહૂર્તનો મામલો. કપાસિયા ગામે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે કળિયુગમાં કોંગ્રેસનો નાશ કરવાનો છે. કોંગ્રેસના રાજમાં કાળ પડતો અને સુવિધાઓ ન હતી. હવે આ ગામમાં સુવિધા છે એટલે દીકરીઓ શિક્ષણ મેળવી શકે છે. કોંગ્રેસ ગુજરાતમાં 60 વર્ષ સુધી 1000 કરોડનું બજેટ નથી ફાળવ્યું, જ્યારે ભાજપ સરકારે 20 કરોડનું વનવાસી વિસ્તાર માટે બજેટ ફાળવ્યું છે. પ્રવીણ માળીએ કહ્યું કે હું આવતો હતો ત્યારે આ રોડ પર કંકુ પડ્યું હતું. જ્યારે પૂછતા ખબર પડી કે એક બૂટવાળો આવી અને ખાતમુહૂર્ત કરી ગયો છે. ધર્મની ધજાએ જે બાજુ ફરકતી હોય એ બાજુ રહેજો. અમીરગઢ વિસ્તારના લોકોને કહ્યું કે તમારે એમ સમજવાનું કે તમારો ધારાસભ્ય હું છું અને ભવિષ્યમાં વિકાસના કામ માટે તૈયાર રહીશ. આ વિસ્તારના ધારાસભ્ય આ રોડ માટે એકવાર પણ રજૂઆત કરી નથી, એકવાર પણ આ રોડ બનાવવાની વાત કરી નથી. પ્રવીણ માળીએ મારવાડી ભાષામાં કાંતિ ખરાડી પર પ્રહાર કર્યા અને કહ્યું કે મારા અને મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણનો કાંતિ ખરાડીએ અસ્વીકાર કર્યો છે. આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે. કે સિંહ સાથે ભરત ઠક્કર, ડીસા.